પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શુક્લ યજુર્વેદ સંહિતાનો વાજસ્નેય સંહિતામાં આપણે આ 40મો અધ્યાય નું ચિંતન આપણે અહીંયા કરવાના છીએ. અને લાસ્ટ ટાઈમ થોડીક વાતો કરી હતી આપણે શાંતિ મંત્રની. તો શાંતિ મંત્ર સંદર્ભમાં સ્વામીજીએ શું શું વાતો કરી હતી એ તમારા બધાએ કહેવાનું છે. ચલો સ્ટાર્ટિંગ સ્વામીજી ક્યાંથી કર્યું હતું? હુ વિલ સે? ગયા વખતના ક્લાસની શરૂઆત સ્વામીજી ક્યાંથી કરી હતી? ઉપનિષદ શબ્દનો અર્થ. અચ્છા, ઉપનિષદનો અર્થ શું થાય કેશવી? ઉપનિષદ એટલે પછી ઉપની, ની એટલે નિશ્ચયપૂર્વક, અને શદ એટલે ક્યાં ક્યાં અવસાધન. ઓકે, વિચરણ ગતિ અને અવસાધન. બરાબર ને? ગતિ એટલે ક્યાં તરફ ગતિ થાય? મોક્ષ તરફ. વાહ. ગતિ પછી વિસરણ એટલે નાશ થવું. શેનો નાશ થાય? અવિદ્યાનો. ઓકે, ચલો. ઉપનિષદનો મતલબ શું થાય? પોતાની નજીકમાં નજીક જે રહેલું છે એનું કોઈ પણ શંકા વગરનું જ્ઞાન. બરાબર? ઉપનિષદનો અર્થ કર્યો હતો, હુંનું જ્ઞાન. એના પછી શું કીધું હતું? શાંતિપાઠ શા માટે ભાઈ? હે? એ જૂનું. કાલ ગયા વખત ક્લાસમાં શું કીધું હતું? હા, મૂળ અને વિક્ષેપ્ત નામના ચિત્તના દોષ છે. ચિત્તની 5 અવસ્થા મૂળ અને વિક્ષેપ. પણ એ મૂળ અને વિક્ષેપ એટલે શું? મૂળ એટલે આળસ અને પ્રમાદ, અને વિક્ષેપ એટલે અનેકાગ્રતા. બરાબર. તો આળસ અને પ્રમાદ શું કીધું સ્વામીજીએ? આળસ અને પ્રમાદ એટલે શું? ઓકે, ચલો. આળસ અને પ્રમાદ. અને આળસ એટલે અરે, બંનેમાંથી બેસ્ટ શું છે? શું છે બેસ્ટ? તમે જવાબ ને તો પછી કેવું પડે કે તમે શું કરો છો અત્યારે? જવાબ દો છો કે બીજું જ કઈક જવાબ આપો છો? કે ટગર ટગર જોયા કરો છો મારી સામે? ઓકે, ચલો. એના પછી નેક્સ્ટ. હે? શ્રવણ નો મહિમા. હા, શ્રવણ કેવી રીતે કરવું જોઈએ? શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રવણ કરવા માટે શ્રદ્ધા જોઈ. કોનામાં શ્રદ્ધા જોઈ? ગુરુ અને વેદાંતના વાક્યમાં શ્રદ્ધા. શ્રદ્ધા શું કામ જોઈએ? શ્રદ્ધા શું કામ જોઈએ? ઈ તો કે શું કામ ભાઈ? હે? શું કામ? હા, ક્યાંય કહેવામાં આવશે પણ સ્વીકારાશે નહીં. તમે ન સ્વીકારો પેલા કહેજો કે તમે સ્વીકારશો નહીં, તોય હું કહીશ. હવે શું કરવાનું? બરાબર ને? બધાએ તમે એમ કહો કે ભાઈ અમે શ્રવણ કરવા આવીએ, તો શ્રવણ કરતી વખતે શ્રદ્ધા શું કામ જોઈએ? કારણ કે બુદ્ધિમાં આપણા માટે આપણી બુદ્ધિ પ્રમાણ છે.
કોઈ પણ વસ્તુના સત્ય માટે આપણી બુદ્ધિ પ્રમાણ છે. ને આપણી બુદ્ધિ કેવી છે? મર્યાદિત છે કે પૂર્ણ છે? મર્યાદિત છે. પણ તોય આપણી શ્રદ્ધા કોના ઉપર છે? બુદ્ધિ ઉપર. આમ કા? આટલી મર્યાદિત છે બુદ્ધિ. બુદ્ધિ ભૂલ કરી શકે છે. તમારી બુદ્ધિએ જીવનમાં ક્યારેય નિર્ણય કરતા પહેલા ભૂલ કરી છે? ઘણી વાર. લગભગ. બ્રિલિયન્ટ માણસ એવો હોય કે એક વાર પણ પ્રોબ્લેમ આવે ને અટકી જાય કે આ ન થવું છે. તો આપણે અટકતા કેમ નથી આપણી બુદ્ધિ પર શ્રદ્ધા કરવા માટે? કારણ કે આપણી પાસે બુદ્ધિ સિવાય બીજું કાંઈ જ નથી. તો શું કરવાનું? બુદ્ધિ સિવાય કાંઈ જ નથી જીવનનો નિર્ણય કરવા માટે. પણ એ બુદ્ધિ પણ કેવી છે? લિમિટેડ છે, મર્યાદિત છે. તો હવે મર્યાદિત બુદ્ધિથી અત્યાર સુધી જીવી ગયા. પણ હવે જે ક્ષેત્રમાં આપણે બેઠા છીએ અહીંયા, ત્યાં બુદ્ધિ સિવાય પણ બીજું કંઈક છે. બુદ્ધિથી જ જ્ઞાન થાય એવું નથી. બુદ્ધિ સિવાય પણ કંઈક છે. હવે જેનું જ્ઞાન કરવાનું છે એમાં બુદ્ધિ તો પૂરી રીતે હાલશે નહીં. તો ઈ જે જ્ઞાન છે એ કેવું જ્ઞાન છે? અપૌરુષેય વિશે. અપૌરુષેય એટલે જ્યાં માણસની બુદ્ધિ સ્વતંત્ર રીતે જ્ઞાન પ્રાપ્ત ન કરી શકે એવો એરિયા. માણસની બુદ્ધિ, આપણી બુદ્ધિ સ્વતંત્ર રીતે જ્ઞાન પ્રાપ્ત ન કરી શકે. તો બુદ્ધિને 100% સસ્પેન્ડ નથી કરવાની, પણ એ બુદ્ધિ સંપૂર્ણપણે પણ સ્વીકારવાની નથી. તો હવે કરવાનું શું? શ્રદ્ધા એટલે બુદ્ધિ નું સમર્પણ કે બુદ્ધિ નહીં હલાવવાની? શું ફરક છે બેમાં? સમર્પણમાં બુદ્ધિ નહીં હલાવવામાં? નહીં, ફરક શું છે બંનેમાં? બુદ્ધિ નહીં હલાવવાની અને સમર્પણ કરવું, એમાં શું ફરક છે? જો સમર્પણનો મતલબ છે કે તમે જ્યારે સમર્પિત થાવ છો તો સમર્પિત થયેલી બુદ્ધિમાં શંકા ને પ્રશ્ન જાગે કે ન જાગે? સમર્પિત થયેલી બુદ્ધિ હોય. અર્જુન છે એ ભગવાનને સમર્પિત થયો તો કે નતો થયો? ક્યારે, કયા પ્રમાણ તમારી પાસે? બીજા અધ્યાયનો 7મો શ્લોક શું કહે છે? શિષ્યસ્તેહમ. શરણાગતિ થઈ કે ન થઈ? અચ્છા, શરણાગતિ થઈ પછી અર્જુને ત્રીજા અધ્યાયમાં પ્રશ્ન ઉઠાવ્યો. કા કા શરણાગત થઈ ગયા પછી? શરણાગતિ હોય તો ઈ બુદ્ધિ જે પ્રશ્ન કરે ઈ કેવો પ્રશ્ન કરે? ધ્યાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિમ જનાર્દયન. કે મને ભગવાન એવું લાગે છે કે જાણે કે તમે મને કર્મમાં પ્રેરિત કરો છો. જાણે કે શબ્દ આવ્યો ને, શ્રદ્ધા છે. તો શ્રદ્ધા વાળા વ્યક્તિત્વની અંદર ક્વેશ્ચન તો થાય, પ્રશ્ન તો થાય, જિજ્ઞાસા તો થાય, પણ એ જિજ્ઞાસાનો પ્રકાર બદલાઈ જાય. તમે શું વાત કરો છો? આમ થોડું હોતા હશે કઈ? તમને એટલો ખ્યાલ નથી કે આ બરાબર નથી? આ પ્રશ્ન છે. આ મને જરા સમજાણું નહીં. આ કદાચ મારી બુદ્ધિ સમજવા માટે મુશ્કેલી અનુભવ. તમે જયારે બીજી રીતે મને કહેશો એ જ વાત થઈ ગઈ. જોઈ લો શું ફરક છે બંનેમાં? બંનેમાં પ્રેઝન્ટેશનમાં ફરક છે. તો જયારે શરણાગતિ હોય ત્યારે ક્વેશ્ચન તો થાય, પ્રશ્ન તો થાય, પણ એ બુદ્ધિ, એ પ્રશ્નના જવાબમાં પોતાની બુદ્ધિ પ્રમાણ ન માને. પછી જે જવાબ આવે ને એને સ્વીકારે. સ્વીકાર કેવી રીતે કરવાનો છે? બહારથી પ્રમાણથી કહેવામાં આવે એના ઉપર, ગુરુનું વાક્ય છે, શાસ્ત્રનું વાક્ય છે, એના ઉપર આપણે એને પ્રમાણ માનવાનું છે. એટલે બુદ્ધિની બહુ સુંદર મજાની આ વ્યવસ્થા છે કે જ્યાં બુદ્ધિને સ્કોપ પણ આપવામાં આવે પણ સંપૂર્ણ ફ્રીડમ પણ નહીં. તો નિયંત્રિત બુદ્ધિનો ઉપયોગ છે. તો આ રીતે શ્રદ્ધા વાળા માઇન્ડ સાથે શ્રવણ કરવાની વાત કરી હતી. શ્રવણ કરતી વખતે ઘણું બધું આપણે જાણેલું હોય
તો એ વસ્તુને જ્યારે શ્રવણ કરતા હોય ત્યારે સસ્પેન્ડ કરી દેવું, સાઈડમાં મૂકી દેવું, અને જે કહેવામાં આવે છે એને માત્ર એ સત્ય જ છે એવા ભાવ સાથેથી શ્રવણ કરો, અને પછી જ્યાં જ્યાં પ્રશ્ન થાય એ પ્રશ્નને પૂછી લેવું. તો આ શ્રવણનો આપણી શ્રવણ કરવાની મેથડ, જે પદ્ધતિ છે એની ચર્ચા કરી હતી. પછી શું કહેવામાં આવ્યું હતું? વેદના બે ભાગ કયા કયા? અને તત્વમીમાંસા. વેરી ગુડ. ચલો, એ કર્યા પછી શું હતું? પછી ચાર મહાવાક્યની ચર્ચા કરી હતી. ઓકે, એના સિવાય બીજું કઈ બાકી રહી જાય છે લાસ્ટ ટાઈમ? હા, ઈદમ ને અદની વાત કરી, ભૂલી ગયા? પૂર્ણમદ પૂર્ણમિદમ, બરાબર ને? હા, હવે જુઓ, હવે એક સરસ મજાના વાક્યથી આજના ચિંતનની આપણે શરૂઆત કરીએ. અને સ્વામીજીએ, પૂજ્ય સ્વામીજીએ અંગ્રેજીમાં પુસ્તક લખ્યું છે પૂર્ણમદ પૂર્ણમિદમ. પુસ્તકનું નામ જ એવું છે, પૂર્ણમદ પૂર્ણમિદમ. તે પૂર્ણ છે, આ પૂર્ણ છે. એ પુસ્તકમાંથી હવે અમુક અમુક પેરેગ્રાફ, અમુક અમુક વાક્યો છે એ તમારી પાસે મારે વાંચવા છે. મોટા ભાગે આપણે આવું કરતા નથી ક્યારે. મોટા ભાગે સ્વામીજી એમ જ તમારી સામે બેસે ને બોલવાનું શરૂ કરે ને બોલે છે. પણ આજે આપણે પૂજ્ય સ્વામીજીનો જે ગ્રંથ છે, જે લખેલો છે, એમાંથી હું વાક્ય અમુક અમુક કોટ તમારી સામે કરીશ, અને આપણે લિંકથી સમજવા પ્રયત્ન કરશું. પણ એક તૈયારી રાખજો, આપણે દાંતના ડોક્ટર પાસે જઈને, અમારા ખાસ કરીને જીગરભાઈ પાસે, એટલે સૌથી પહેલા એક પહેલું કામ કરે દાંતના ડોક્ટર હોય ને, શું કામ કરે? એક ઝીણું ઇન્જેક્શન લગાવે. બે જગ્યાએ, ખબર નહીં, ઓલવેઝ જયારે પણ જાઓ, એક અહીંયા લગાવે ને એક અહીંયા બાજુ લગાવે, બે લગાવે. એ ઇન્જેક્શન લગાવતા પહેલા કહેશે સોરી હો સ્વામીજી. મેં મૈરા સોરી કીધું એટલે લગાવશે હમણાં. એ ભૂલ તો કઈ કરી નથી. વાય હી સે સોરી? પેઇન થશે. એટલે ઈ જે વાત કરી એનું કનેક્શન એવું છે કે હવે હું તમને જે કહેવાનું છું ને એ બહુ જ લોજિકલ છે, એકદમ લોજિકલ, બહુ નહીં, એકદમ. એટલે તમને ન સમજાય તો જરાય ગભરાજો નહીં. બને એટલું તમારા લેવલમાં એકદમ સરળ કરવાનો પ્રયત્ન કરીશ, પણ ટુ મચ લોજિક છે. એટલે તમને ખબર પણ પડે કે તર્કની સીમાઓ શું હોઈ શકે. એટલું બધું એકાગ્રતાની જરૂર પડશે ને. એટલા મને કહું છું, કદાચ જરૂર નવું નવું હોય ને ખબર ન પડે તો એમને માનજો કે બધું આવું જ છે. આ તો હજી પેલી અવરનો પેલો બોલ છે. પછી બીજું બધું આવશે, કારણ કે પછીનો જે મંત્ર છે એ જ્ઞાન યોગનો છે, પછીનો મંત્ર કર્મ યોગનો છે. ત્યારે તો વાહ, આ તો આપણો એરિયા છે, લેફ્ટ એન્ડ રાઈટ. પણ અહીંયા જે વાત કરી છે ત્યાંથી હવે થોડું પૂજ્ય સ્વામીજીનો જે ગ્રંથ છે, ઇવન અમારા જામનગરના સ્વામીજીએ પણ આ ગ્રંથને શબ્દશ લીધો હતો. અમે લોકો જયારે હતા ને ત્યારે સ્વામીજી કીધું હતું કે ઓહો, ઇટ્સ ટુ મચ લોજિક, ટુ મચ લોજિક. પણ સમજવા માટે આપણો આખો ગ્રંથ નહીં, પણ અમુક અમુક વાક્યની ચર્ચા તમારી પાસે કરીશ. સૌથી પહેલું વાક્ય જે મને બહુ જ ટચી લાગ્યું છે, અને એ વાક્ય એવું છે, આપણા જીવનના સંઘર્ષનું મૂળ કારણ શું? વોટ ઇઝ ધ અલ્ટિમેટ સીડ ઓફ અવર સ્ટ્રગલ ઇન અવર લાઈફ? એ સંઘર્ષ કોઈ પ્રકારનો હોય, કોઈ પણ જગ્યાનો હોય, ફિઝિકલ હોય, મેન્ટલ હોય, કોઈને કોઈ રીતે આપણા જીવનમાં દુઃખ હોય, વિષાદ હોય અને સંઘર્ષ હોય, જેની સામે આપણને એમ ફીલ થાય કે વી આર ઇન વોર, આપણે યુદ્ધના મેદાનમાં છીએ અને લડીએ છીએ. તો એ બધા સંઘર્ષનું એક કારણ છે, ઓનલી વન રીઝન છે. અને રીઝન શું છે? એના પછીનું અવિદ્યા શબ્દ શાસ્ત્રનો શબ્દ છે, પણ અવિદ્યાને પ્રેક્ટિકલ અનુભવમાં આવે એમ કેવું હોય અવિદ્યાને? તો શું કહીએ આપણે? બેઝ છે. પૂર્ણત્વની ઝંખના શું કામ છે?
એના બે સ્ટેટમેન્ટ છે. પૂર્ણત્વની ઈચ્છા. આ શબ્દ જ તમારા માટે એક લાગે. હવે શબ્દ પૂછ્યું કે પૂર્ણત્વ એટલે શું? સફરજન એટલે ખ્યાલ આવ્યું મનમાં શું છે? કેળું એટલે દેખાય, બરાબર ને? ક્રિકેટ મેચ દેખાય, રામ ભગવાનનું મંદિર દેખાય, રામલાલાની મૂર્તિ દેખાય. એમ પૂર્ણત્વ એટલે અઘરું જે પડે છે ને એ અહીંયા પડે છે કે એનું કોઈ રંગરૂપ નથી. તમે શબ્દ બોલો પૂર્ણત્વ, હું બોલે હમણાં આગળ નીકળી જઈશ, પણ તમારા મનમાં પૂર્ણત્વનો શું વિચાર ઉત્પન્ન થાય? પૂર્ણત્વ એટલે શું? આપણે પૂર્ણ સતત બોલ્યા કરીએ છીએ, પણ પૂર્ણત્વ એટલે શું? આખું ઉપનિષદ જે છે, આખું વેદાંત છે, એ આની આજુબાજુમાં છે. એટલે આ શબ્દને જ્યારે હું પ્રશ્ન કરું ને ત્યારે તમને અઘરું લાગે, અધરવાઇઝ સાવ સહેલું છે. પૂર્ણત્વની ઝંખના છે મને. શું કામ? કેમ કે અપૂર્ણનો મને ભાવ છે, અપૂર્ણતાની મને અનુભૂતિ છે. આઈ એમ ઇનકમ્પ્લીટ, હું અપૂર્ણ છું. એ જે છે ને એ મારા સંઘર્ષનું મૂળ કારણ છે. તો પ્રશ્ન થાય કે સ્વામીજી અપૂર્ણતા તો ઠીક છે કે હું મારામાં કંઈક ખૂટે છે, પૂર્ણ એટલે શું? તમે સમજવાનો પ્રયત્ન કરો. પૂર્ણ એટલે શું? પૂર્ણનો મતલબ છે સમગ્રતા. એ તો મનના લેવલથી થઈ, એને પૂર્ણતાને બહુ દૂર છે. પૂર્ણતા ને અનુકૂળતાઓ અને બહુ ડિફરન્સ છે. આ પૂર્ણત્વ શબ્દને સમજવું જ બહુ મોટી ઘટના છે. પૂર્ણત્વનો અર્થ આપણે આખા જે શાંતિ મંત્ર છે ને એમાં કે પૂર્ણત્વ છે ને એ જ આખા જગતનું સેન્ટર છે. અને આપણા જીવનનો જે સંઘર્ષ છે ને એ આનામાંથી જ છે કે પૂર્ણત્વની આપણા અંદર ઉઠતી ઝંખના હવે શું કામ ઉઠે છે એનું એક કારણ ખબર છે આપણને. કેમ કે આપણે અપૂર્ણતાનો અનુભવ કરીએ છીએ. એ લોજિક થયું કે હું પૂર્ણત્વની કામના શું કામ કરું છું? જો પૂર્ણત્વ શું છે એ હજી કહું ને તમે લોકોને તકલીફ થશે. પૂર્ણત્વ એટલે શું એ મુશ્કેલ થશે કહેવાનું, પણ તમને ઈ ખબર છે અપૂર્ણ કોને કહેવાય? અપૂર્ણતાની ભાવના અત્યારે આપણા હૃદયમાં છે, અને અપૂર્ણતાની જે ભાવના જે છે ને એમાંથી જન્મે છે ઈચ્છાઓના તરંગો, બધા ડિઝાયર. અપૂર્ણતાની ભાવનાઓમાંથી ઈચ્છાઓ જન્મે છે. જે વસ્તુ મારી પાસે નથી એ મેળવવાની ઈચ્છા થાય કે જે વસ્તુ મારી પાસે હોય એની મને ઈચ્છા થાય? ન હોય નહીં. એટલે સતત મારું મન છે એ ઈચ્છાઓમાં અટવાયેલું છે. આ ઈચ્છાઓમાં અટવાયેલું મન એટલે સંસારી મન. પછી કંઈક મેળવવા માટે ઈચ્છા હોય કે કંઈક દૂર કરવાની ઈચ્છા હોય કે બસ આ પ્રોબ્લેમ છે ને એ દૂર થઈ જાય, એ પણ ઈચ્છા છે. સ્વાસ્થ્ય મેળવવાની ઈચ્છા કે રોગને દૂર કરવાની ઈચ્છા, ઈચ્છા કેન્દ્રમાં છે. અને એ ઈચ્છા શેમાંથી આવે છે? હું અપૂર્ણ છું એમાંથી. આઈ એમ ઇનકમ્પ્લીટ. અપૂર્ણતાના ભાવ સામે આપણે સંઘર્ષ કરીએ છીએ. અને હવે આપણે અપૂર્ણતાના ભાવને સાંખી શકતા નથી, સ્વીકારી શકતા નથી. શું કામ સ્વીકારી શકતા નથી? બીજી રીતે વિચાર્યાને કે હું અપૂર્ણ છું એટલે મને પૂર્ણતા જોઈ છે, પણ પૂર્ણતા જ શું કામ જોઈ છે? અપૂર્ણ છું સ્વીકારી લ્યો ને, લિમિટેડ છું સ્વીકાર લ્યો ને. જીવ કદી નહીં સ્વીકારે. શું કામ સ્વીકારતો નથી? શાસ્ત્ર પાસેનો જવાબ છે એટલા માટે કે જે તમારો પોતાનો નેચર છે ને એના પ્રત્યે નેચરલી તમારા હૃદયમાં ભાવનાઓ હોય. આપણો જે નેચર કે આપણે જેને હું કહીએ ને જે અપૂર્ણ છે ને એનું વાસ્તવમાં એનું જે સ્વરૂપ છે ને એ પૂર્ણ છે, અને એ આપણને ખબર નથી. ને અનુભવ શેનો થાય છે? અપૂર્ણતાનો. અપૂર્ણતાનો અનુભવ કેવી રીતે થાય છે? ઈચ્છાઓ રૂપે. તમને કોણ દોડાવે છે? ઈચ્છાઓ. તો કોઈ ઈચ્છાનું મૂકી દો એમ મુકાય? અપેક્ષાનું મૂકી દો એમ મુકાય? ન મુકાય. ઈચ્છા ને અપેક્ષા બહુ નેચરલી આપણા જીવનમાં આપણને અનુભવાય છે.
એનો ક્યારે આપણે ત્યાગ નહીં કરી શકીએ. તો હવે આપણે પૂછીએ કે તો પછી હું પૂર્ણ છું, આ પૂર્ણત્વ છે શું? એના માટે આટલી બધી મને ઈચ્છા કેમ છે? પેલો જવાબ એ છે કે પૂર્ણત્વ જે છે ને એ મારો પોતાનો નેચર છે, એ મારો સ્વભાવ છે. સ્વભાવ પ્રત્યે તમને કમ્પ્લેન થાય કે અસ્વભાવ પ્રત્યે કમ્પ્લેન થાય? 32 દાંત પ્રત્યે કોઈ કમ્પ્લેન થાય? તો કમ્પ્લેન કોના પ્રત્યે થાય? એક છોતરું ક્યાંથી આવ્યું? શેરડીમાંથી. દાંતની વચ્ચે જગા હોવી જ ન જોઈએ, પણ હવે હોય તો છોતરું તેની જગા ગોતી લેશે. હવે શેરડીનો રસ કેટલો મીઠો હોય, આહા, મીઠી હોય, કાળી હોય, સોફ્ટ હોવી જોઈએ, પાછી કડક ના હાલે, કડક તો લાગે. સોફ્ટ શેરડી હોય અને તમે આમ દબાવો એટલે રસ પડે, એટલે રસ પડે એટલે સીધો તમારા જીભમાં જે મીઠા રસનું જ્ઞાનેન્દ્રિય હોય ને એ સતેજ થાય, એ વાઇબ્રેટ થાય અને તમારા મગજમાં તરંગો પહોંચે, આહા, મીઠો મીઠો મીઠો. એ તમે ખાતા હો એ સમયે શેરડીમાંથી જે છોતરું હોય એ છોતરું પોતાની જગા કરી લે. ઇવન ખાતા વખતે પણ બહુ ખબર ન પડે, પણ ખાઈ લ્યો હાથ પગ થોડીક જીભને ફીલ થાય કે કંઈક રહી ગયું. અને ભગવાનની એવી વ્યવસ્થા છે, માયા છે કે જે રહી ગયું ને હાથ ન જાય તમારો. એટલે તમારા જીવનમાં શેરડી ખાધા પછી એક સંઘર્ષ જન્મે. એ સંઘર્ષમાં લડવા માટે કેટલાય સાધનો અવેલેબલ છે જે તમને સાથ આપે. એમાં ડોક્ટર ના પાડ્યો કે એવી રીતે કઈ દાંતમાં નહીં ભરાવાનું, પણ હવે ડોક્ટર ના પાડી છે. ડોક્ટર ગમે તેટલી ના પાડી હોય, ગમે તેટલું જ્ઞાન હોય, બધું જોઈએ, પણ વાતો કરતા કરતા જીભ ક્યાં જાય? કા ભાઈ, જ્યાં સુધી છોતરું કાઢશો નહીં ત્યાં સુધી શાંતિ થશે. વાય શું કામ? કેમ કે મારા નેચરમાં નથી. તમને અત્યારે કોઈ પણ દાંત આથી કઈ ડિસ્ટર્બ તમને બાડું કાઢવાનું મન નહીં થાય. હા, દુખતો છે તમે બતાવવા જશો, પણ છોતરું તો એવું છે એ ક્યારેય એક્સેપ્ટેબલ નથી છોતરું. અને જે એક્સેપ્ટેબલ નથી એ જ ફસાઈ જાય. અને પછી તમે કરો અને મહેનત કરો ને પછી કોઈક પુણ્ય બળે તમારો સંકલ્પ સિદ્ધ થાય અને છોતરો ધાક કરતો નીકળી જાય. હા, નીકળો. ધેટ ઇઝ કોલ નેચર. પૂર્ણત્વની ઝંખના કે ઈચ્છા એ સ્વાભાવિક છે. અગ્નિ શું કામ ગરમ છે? પાણી કેમ નીચે જાય છે? હવા કેમ વહે છે? નેચર, સ્વભાવ. અને સ્વાભાવિક વસ્તુનો ક્વેશ્ચન ન થાય, એ છે, ધેટ્સ ઓલ. બરાબર. એવી રીતે આ પૂર્ણત્વ માટેની ઈચ્છા એ બહુ નેચરલ અને સ્વાભાવિક છે. કેમ? કેમ કે મારું નેચર છે. અચ્છા, મારું નેચર છે અને તોય હું એને મેળવવા માટે સંઘર્ષ કરું છું. વાય? જે વસ્તુ મારો નેચર હોય તે મને પ્રાપ્ત હોય કે અપ્રાપ્ત? પ્રાપ્ત. જે વસ્તુ પ્રાપ્ત હોય એના માટે આવડો સંઘર્ષ આટલા જન્મ સુધીનો? તો કે ભાઈ પ્રાપ્ત છે છતાં પણ આપણને પ્રાપ્ત નથી. શું કામ નથી? ઓનલી વન રીઝન, અજ્ઞાન. અજ્ઞાનનો સ્વભાવ શું છે? નેચર શું છે? વસ્તુને ઢાંકી દેવું. અજ્ઞાન એ કોઈ સબસ્ટન્સ છે? એ કોઈ પદાર્થ છે? ખરેખર તો અજ્ઞાન છે કે નહીં એ પ્રશ્ન છે બહુ મોટો. ખરેખર અજ્ઞાન છે જ નહીં. there is no ignorance. અજ્ઞાન છે જ નહીં. there is no ignorance. કારણ કે અજ્ઞાન હોય તો દૂર કરવું પડે. તો દૂર કરવાની જિજ્ઞાસા કેમ બધાને નથી? કોઈને પણ પૂછો તમે અહીંથી જઈને, આમ તો પૂછાય નહીં કોઈને કે ભાઈ તમારો પ્રોબ્લેમ હું કહી દઉં, અજ્ઞાન છે. વોટ? એ બિચારો કઈક એની વાત કરે કે મારું કોલેસ્ટ્રોલ સારું વધી ગયું છે અને ડોક્ટર દવા ચાલુ કરો કે સામેજી શું કરે, દવા ચાલુ કરે કે ન કરાય? એ પ્રોબ્લેમ છે જ નહીં તમારો પ્રોબ્લેમ. તો શું છે? અજ્ઞાન તમારો પ્રોબ્લેમ. કે હું કોલેસ્ટ્રોલ ની વાત કરું છું બાપુ અજ્ઞાન ની વાત કરે છે. અવિદ્યા કે અજ્ઞાન એ ખરેખર આપણો ખરેખર પ્રોબ્લેમ છે. એ ખબર પણ પડે ને તો પણ જીવનમાં ઘણી મોટી જમ્પ લગાવી કહેવાય. શું કામ ખબર છે? વોટ ઇઝ ધ રીઝન? જ્યારે તમને એમ ખબર પડે કે તમારો પ્રોબ્લેમ ચંચળતાનો
કે વિષયાભિમુખતાનો કે ગુસ્સાનો કે લોભનો કે દ્વેષનો કે દુઃખનો કે ભયનો છે જ નહીં. તમારો પ્રોબ્લેમ આ બધાની જનની એક જ છે, આ બધાની માં એક જ છે. 100 કૌરવોની માં કેટલી? એક જ. કેવી? દેખે એવી કે ન દેખે એવી? પાટા બાંધેલી માં. કૌરવોની માં કેવી હોય? પાટા બાંધેલી. એમ આ બધી વૃત્તિઓ જે છે એની જનની છે એ અવિદ્યા એકમાત્ર છે. અને ધારો કે આ અવિદ્યા જે સમજાય પણ જાય તો પછીનું જે સ્ટેપ છે ને એના માટે અવિદ્યા સમજવી બહુ જરૂરી. શું સ્ટેજ છે એના પછીનું? તો કે અવિદ્યા હોય તો અવિદ્યાને દૂર કરવી જોઈએ કે નહીં? તો કે હા, કરવી જોઈએ. કેવી રીતે કરશું? વિદ્યાથી, એનો વિરોધી. બરાબર ને? અચ્છા, જ્ઞાન છે એનો વિરોધી છે અવિદ્યાનું. જ્ઞાન કેમ તમે કેવી રીતે લાવશો? જ્ઞાન કેવી રીતે કરશો? જોજો કેટલું ઇમ્પોર્ટન્ટ છે જ્ઞાન. હવે તમારા માટે અવિદ્યાને દૂર કરવી છે. શું કામ? તમારો જે નેચરલ સ્વભાવ છે એને પ્રાપ્ત કરવા માટે અવિદ્યા હિન્ડ્રન્સ આવે છે. તો અવિદ્યાને દૂર કરવી છે. અવિદ્યાને દૂર તમે કેવી રીતે કરશો? તો કે જ્ઞાનથી. અચ્છા, જ્ઞાન લાવવા માટે શું જોશે? જ્ઞાન માટે શું જોશે? ગુરુ પછી શું કહેવાય એને? જ્ઞાન થવા માટે શું જોઈએ? હે? ના નહીં, ના ના. જ્ઞાન થવા માટે શું જોઈએ ભાઈ? અચ્છા, બુદ્ધિની પરિપક્વતા, હવે રહેવા દે. ચલો હવે સમજો. તો પછી બોલતા કા નથી? આ શું છે? માઉસ. કેવા કલરનું છે? અચ્છા, કાળા કલર જાણવામાં તમારો કયો અધિકારીત્વ જોઈ ગયો? તો કઈ શ્રદ્ધા જોઈ? કઈ જ નહીં, સિમ્પલ. જ્ઞાન માટે પ્રમાણ જ. શંકરાચાર્ય ભગવાન ફૂલ પાડે ટાઈમે ટાઈમે. વાહ ભાઈ, કે ગજબ, મજા આવી ગઈ. પ્રમાણ છે જ્ઞાન. બરાબર છે સ્વામી, જવા દે તમ તમારે હલાવો એ કે. કેટલું લોજિકલ છે કે જ્ઞાન માટે પ્રમાણ જોઈએ. પ્રમાણ શું છે? શ્રુતિના શબ્દ. તો શ્રુતિના શબ્દ તો મળે છે ગીતા ગુરુકુળના પુસ્તકોમાં હોય. શ્રુતિના શબ્દો સીધા કામ ન કરે. એને હેન્ડલ કરનાર કોક જોઈએ, સમજાવનાર કોઈ. સૌથી પહેલા કોણ મેદાનમાં આવે? શ્રુતિ. એ શેના માટે? જ્ઞાન માટે. શું કામ જ્ઞાન? તો કે અજ્ઞાન દૂર કરો. અજ્ઞાન શું કામ? તો કે આખા સંસારનું મૂળ છે. તો તમારા માટે આ શાસ્ત્રને સમજવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે. આ તમે અહીંયા આવો છો એ કોના માટે આવો છો? એના માટે આવો છો. સાવ સાચું બોલી દો કે તમારા માટે આવીએ છીએ. જોઈ લો સામે બધા પોતા માટે આવે છે. તમે બધા પોતા માટે, કે રોગ જેને હોય એના માટે લાઈનમાં બેઠા બેઠા હોય. ડોક્ટર માટે કોઈ આવે? ડોક્ટર સાહેબ હું તમને જોવા માટે આવું. હવે ભાઈ રહેવા દે તું, કાનમાં ભરાવે ભૂંગળા. બોલ, શું તકલીફ શું છે? આપણે આપણા જીવનમાં આટલી ગંભીરતા આપણા જીવનમાં આવે કે આપણા જીવનનો પ્રોબ્લેમ જે છે એ કોઈ રીતે જાય એમ નથી. એ માત્ર ને માત્ર જ્ઞાનથી જશે. અજ્ઞાન દૂર થશે ને જ્ઞાન માટે શાસ્ત્ર જોશે. અને શાસ્ત્રને સમજવા માટે કોઈક કારુણિક ગુરુનો આશ્રય જોશે. સગુરુ મેવાભિગચ્છ શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ સમિત પાણી. ઉપનિષદમાં અને ભગવદ્ ગીતામાં બંને જગ્યાએ છે. સમિત પાણી. સમિત પાણી એટલે શરણાગતિના ભાવથી જાઓ. શરણાગતિનો ભાવ એટલે શું? હવે જો ગુરુ આવ્યા મેદાનમાં, પછી શેની આવે? શરણાગતિ આવે. તો ગુરુ પાસે શરણાગતિનો મતલબ શું? શરણાગતિ એટલે આચાર્યની જે માનસિકતા છે એને અનુકૂળ રહેવાની તૈયારી. Either your guru is a કડક ગુરુ, સ્ટ્રિક્ટ ગુરુ, ડિસિપ્લિન્ડ ગુરુ. હલાવે નહીં એટલે નહીં જ હલાવે. મોબાઈલ ન વાગવો જોઈએ એટલે, અને વાગે તો હા ભાઈ ભાઈ.
અને કહેવાય સ્ક્વેર કટ. એવા સ્ટ્રિક્ટ ગુરુ, મોબાઈલ ન જ વાગવો જોઈએ. અને બીજા ગુરુ છે, વાગે તો બિચારા શું કરે, આમ જોઈ જાય. કલે વાત કરી પછી હું બ્રહ્મ જ્ઞાનની વાત કરું. એવા ગુરુ, પછી ગુરુ કેવા મળે તમારા જીવનમાં? તમારા જીવનમાં ગુરુ સાથેનો પણ તમારું ઋણબંધ હોય, અને પછી જ્યારે એની સાથેનો તમારો વ્યવહાર છે એ એની માનસિકતા, એટલે વ્યવહારમાં અમુક વસ્તુ એને ગમે, અમુક વસ્તુ એને ન ગમે. ઈગો છે ને એ આમાં રમત કરશે. એ શું રમત કરશે? બધી જગ્યાએ અનુકૂળ નહીં થાય. 10, 15, 25 તો 30% તો માન થયું. ધેટ્સ ઓલ. એટલે આચાર્ય પાસે જઈ અને આ પ્રકારની માનસિકતા, જેટલી આચાર્યને અનુકૂળ, એટલે શું, આચાર્યને કેવું ન પડે અને એને જે ગમે છે એવું તમારાથી થઈ જાય, ત્યારે સમજવું કે તમે એનાથી બરાબર જોડાયેલા છો. કેવું ન પડે, વ્યવહારમાં શબ્દ ન કહેવા પડે, એની અંદર હોય અને તમારું માઇન્ડ એને પકડી લે કે આ જરૂર છે, કે આ જરૂર હશે. દેટ ઇઝ ઈ પ્રકારની માનસિકતા, ગુરુને અનુકૂળ વ્યવહાર, સમિત પાણી કહેવાય. તો આ પ્રકારે આવી માનસિકતા સાથે આચાર્ય પાસે જઈએ તો આપણા પ્રશ્નનું સમાધાન શરૂ થાય. આખું બેકગ્રાઉન્ડ શેના માટે છે? અહમ પૂર્ણ, અહમ બ્રહ્મ, એ જ્ઞાન માટેની આ તૈયારી છે. કારણ કે આખું ઉપનિષદ જે છે, ઈશાવાસ્ય ઉપનિષદ, એ બ્રહ્મ જ્ઞાનની જબરજસ્ત ચર્ચાઓ કરશે. કર્મ યોગની પણ વાતો કરશે. ધારો કે આવું અધિકારીત્વ ન હોય તો શું કરવાનું અમારે? તમે કયો છો એવું છે, પણ બધું આવું નથી. અમારું તો મન છે સ્વામીજી. એ મનમાં તમે એને ગંભીર ગણતા હશો, પણ હું તો એને લાઇટલી લઉં છું. હા, તમે એને ગંભીર ગણો છો કે આમ ન થાય, પણ હું તો વાંધો થાય, એમાં શું છે, હવે થાય ને. અમે તો પછી બેસમાં બેસ શું છે બ્રહ્મ વાક્ય, અમે તો સંસારી. જયારે પણ કંઈક થાય ને, હું કહું ને કે આમ સ્વામીજી તમે કરી શકો, અમે તો સંસારી છીએ. તમે આટલો બધો આગ્રહ ન રાખો, આટલું બધું ડિસિપ્લિન ના રાખો, દરવાજે બંધ કરી નાખો, ક્લાસ માટે એમ ના ચાલે. અમે સંસારી રહ્યા. એક ભૂલ થઈ જાય ને, સ્વામીજી અમે તો સંસારી છીએ. ઇટ્સ ઓકે, કઈ વાંધો નથી. પણ આ આપણે સમજીએ કે આખી પ્રોસેસ છે, એમાં અત્યારની આપણી ચર્ચા એ કયા પાર્ટમાં છે, તો કે આ બધી વસ્તુઓમાં આપણે અહીંયા બેઠા છીએ ત્યારે એટલા ઇમ્પોર્ટન્સ વસ્તુઓ માટે બેઠા છીએ કે આટલું બધું ભેગું થાય ને ત્યારે પછી આચાર્ય છે એના હૃદયમાં કરુણા જાગે, અને કરુણા જાગે એટલે શું કરે? આઈ વિલ ટીચ યુ. તમે પ્રાર્થના કરો કે અમને ભણાવો, પણ દાદાગીરી ના થાય. ઈ તો ઈ કહેશે કે હા હવે સમય પાક્યો છે અને હવે અનુકૂળતાઓ છે, તો હવે આપણે ભણવાનું. કારણ કે આચાર્યને સૌથી વધુ ઈ જ ગમતું, એ ભણાવવાનું. બાકી બીજું બધું બહુ આમ તમને કહેવાય નહીં, પણ ગમે નહીં. વેદાંતના જે આચાર્ય હોય ને, કારણ કે એને ખબર છે કે એનો સમય, એની શક્તિનો શ્રેષ્ઠતમ ઉપયોગ છે ને એ આ જ્ઞાનના કોમ્યુનિકેશનમાં જ છે. બાકી બીજું ઇટ્સ ઓકે, બધું વ્યવહાર છે ચાલતું. પણ ઈ કોમ્યુનિકેશન કરવા માટે આપણે જીવનમાં ગુરુ હોય, અને પછી એ ગુરુ હોય ને એ ધીમે ધીમે સદગુરુ બને. સદગુરુને બનતા, ગુરુમાંથી સદગુરુની ભાવના હોતા મન લાગે છે કે વર્ષો લાગી જાય. સદગુરુનો મતલબ છે ફોકસિંગ. એક એટલે એક. ફોકસિંગ નો મતલબ શું છે મીરાબાઈના શબ્દોમાં? પછી મને બધા પ્રકારથી, બધી બાજુથી બધાનો સપોર્ટ જોઈએ, અને સદગુરુનો પણ જોઈએ. ભગવાન કૃષ્ણ એ દ્રૌપદી માટે વસ્ત્ર રૂપે અવતાર ધારણ ક્યારે કર્યો? દ્રૌપદીએ સમગ્રતાથી બધા જ પતિઓ કોઈ ઉપયોગમાં આવે એમ ન લાગ્યા, કે આ મારે હેલ્પ કરી શકે એમ નથી મને. અને પછી જયારે કૃષ્ણને પુકાર્યા ત્યારે કૃષ્ણ વોઝ રેડી. એને કહેવાય ટોટાલિટી. અને આ શબ્દને સમજતા હજી તમને કહી દઉં કે તમને વર્ષો લાગી જશે. મેરે તો
ગિરધર ગોપાલ. અને એનાથી અઘરું વાક્ય છે, એનાથી હાઈ લેવલનું. દુસરો ના કોઈ. ધેટ્સ ઓલ. આપણને બધા બીજા સપોર્ટ સિસ્ટમ બધી જ જોઈ. ત્યારે શિષ્ય બનીને સદગુરુની ભાવના જયારે આવે ને, ત્યારે પછી માણસ બધી જ બાજુથી બધા જ પ્રયત્નો, ચાહે સુખ દે યા દુઃખ, ચાહે ખુશી દે આનંદ, એ ભાવ પ્રગટે એને કહેવાય શરણાગતિનો બહુ પ્રામાણિક અને ડેપ્થ વાળો ભાવ. જેમાં સ્વપ્નની અંદર પણ બીજા કોઈનો વિચાર ન હોય, બીજા કોઈ એટલે બીજી કોઈ હેલ્પનો, બીજી કોઈ માનસિકતાનો, બીજો કોઈ જ વિચાર નહીં. એકમાત્ર કે આ જોઈએ છીએ, અહીંથી થશે, અને હવે શિષ્ય સ્તેહમ સાધી મામ ત્વામ પ્રપન્નમ કરીશે વચનમ તવ. છેલ્લે એ પેલા આવે જિજ્ઞાસા આવે, અને છેલ્લે જાણી લે, પછી કે છે ભગવાન હવે હું તારો છું, જે તે કીધું છે બસ એ પ્રમાણે હવે હું કરીશ. એટલે એ બધી વસ્તુઓથી શ્રવણ માટેની આખી માનસિકતા તૈયાર થાય. કારણ કે આ પ્રમાણ વ્યાપાર છે આખું. અને પ્રમાણ વ્યાપાર કરવા માટે આચાર્ય જયારે શાસ્ત્ર શબ્દો યુઝ કરતા હોય અને તમારા ઉપર ઓપરેશન કરતા હોય, તો તમારે તમારી જાતને કેવી રીતે ત્યાં અવેલેબલ બનાવી એ તમારા હાથમાં છે. અને આચાર્ય છેટ સુધી સ્વતંત્રતા આપશે. ઇવન તમે સમર્પિત થઈ ગયા પછી પણ પૂરેપૂરી સ્વતંત્રતા આપશે પાછું વળવાની. શું કામ આચાર્ય આવી સ્વતંત્રતા શું કામ આપે છે? ટૂંકમાં સ્વતંત્ર નથી. સમર્પિત થઈ જાઓ અને પછી ના 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 થોડુંક વધારે થઈ ગયા સામેથી, થોડુંક પાછું ખપે છે, લઈ જાઓ. શું કામ આચાર્ય શું કામ ફ્રીડમ પાછી આપે તમે પાછા જવાનું? એટલા માટે કે આચાર્યને દ્રષ્ટિએ તમે કોઈ શિષ્ય છો જ નહીં. આચાર્યની દ્રષ્ટિએ કોઈ પ્રશ્ન પણ નથી. આચાર્યની દ્રષ્ટિમાં શું છે? બધું બધું ઈશ્વર છે. તો એ પોતે એવું ઈચ્છતા નથી કે કોઈ એનો શિષ્ય બને. એ ઈચ્છા હોય તો હજી આચાર્યએ વધારે ગંભીરતાથી ભણવાની જરૂર છે. એ નથી ઈચ્છતા કે મારો કોઈ શિષ્ય બને. અને શિષ્ય આવે, ભાઈ હું તમારો શિષ્ય છું, તો કે આવ તને ભણાવો. પણ હવે ભણાઈ ગયું, બહુ થઈ ગયું, બસ હવે ઇનફ ઇઝ ઇનફ. ઓકે, આવ્યા તો ના ઈ ન બોલાય. મનમાં ના આવે પાછા આવે એટલે સંભળાવે કે જાવ તો શાંતિ. જાવ તો શાંતિ નથી, જાવ તો સ્વીકાર છે, આવો તો પણ સ્વીકાર છે. આ સમજતા વર્ષો લાગી જશે. એવું કેમ થાય? જયારે પણ જઈએ ત્યારે કેટલા વખતથી મળ્યા ન હોય, પાછા મળે ત્યારે એવા ને એવા ભાવથી તમે અમને જોવો, અમને બોલાવો. કેમ? કારણ કે અમારા મનમાં આવું જાવું છે ને એ ઇમ્પોર્ટન્ટ નથી. જે કઈ છે એ અસ્તિત્વ છે ને, એ તો આવ્યું ને એવું રહેવાનું. તમે આવો કે જાઓ, અસ્તિત્વ એવું ને એવું રહેવાનું છે. એટલે અહીંયા આ વસ્તુને આપણે બહુ ક્લિયર કરીએ કે શ્રવણ કરતી વખતે આ પ્રકારના ભાવથી ગુરુ પાસે આવીએ ત્યારે આપણી અંદર ગુરુ પાસે આવવાનો એકમાત્ર લક્ષ્ય છે, મારી અપૂર્ણતાને સંપૂર્ણપણે દૂર કરી દો. રિમૂવ માય ઇનકમ્પ્લીટનેસ, સેન્સ ઓફ ઇનકમ્પ્લીટનેસ. પૂજ્ય સ્વામીજી એવું કે સેન્સ ઓફ ઇનકમ્પ્લીટનેસ, અપૂર્ણતાનો જે ભાવ છે એને દૂર કરી દો. અપૂર્ણતાના ભાવને દૂર કરવા માટે આપણે હવે શું કરશું? પૂર્ણત્વના આ શાંતિ મંત્રથી શરૂઆત કરશું. ઉપનિષદ શેના માટે છે? આપણી અંદર રહેલી અપૂર્ણતાને દૂર કરવા માટે. અપૂર્ણતા કઈ દૂર થશે? અજ્ઞાનથી. એટલે જેવું અજ્ઞાન દૂર થશે ને, એવું હું અપૂર્ણ છું ને એ ભાગી જશે. અને હું અપૂર્ણ છું એવું કન્ક્લુઝન ભાગી જાય તો શું થાય જીવનમાં? શાંતિ. વારે વાહ, કેવું આનંદ થઈ જાય. ઓહો, આગતે સ્વાગતમ કર્યાત ગચ્છંતમ ન નિવારહે. જે થઈ જાય એ સારું, બહુ અચ્છા, જો હો જાય, જો હો જાય. આનંદ આનંદ આનંદ. શું કામ? કેમ કે સમજાઈ ગયું કે આમાં કઈ મળવાથી કે આપણે અનુકૂળ થઈ જવાથી કાંઈ થતું નથી. કાંઈ પણ મળી જાય તો પણ કઈ થતું નથી, અને બધું જ ચાલ્યું જાય તો પણ કઈ થતું
નથી. હે રામ कुछ होता ही नहीं, હે રામ कुछ हुआ ही नहीं. હવે ઈ સેન્સ જયારે આવે ને ત્યારે ભગવાન, પછી અર્જુન પૂછે કે ભગવાન જ્ઞાની હોય કેવું વર્તન કરે, કેવો વ્યવહાર કરે? એટલે ભગવાન કહેશે જ્ઞાનીનું વિઝન છે એ તને કહી દો કે આ વિઝનમાં એ સ્થિર થઈ જાય. કયા વિઝનમાં? આત્મના છે ને, આત્મન્યેવ આત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. પ્રજાહાતિ યદા કામાન સર્વાન પાર્થ, સર્વાન એટલે બધી જ. શું બધું જ? સર્વાન કામાન, બધી જ ઈચ્છાઓ ત્યારે શું થાય? સમાઈ જાય, રજા લઈ જાય. બધી જ ઈચ્છાઓ રજા ક્યારે લઈ જાય? આત્મન્યેવાત્મના તુષ્ટ સંતુષ્ટ. જ્યારે મને મારા અસ્તિત્વ પ્રત્યેથી જ મારી બધી પૂર્ણતાઓ જાહેર થઈ જાય કે હું છું, એનાથી વિશેષ કઈ જ નથી. એક ભાઈનું મકાન બળ્યું, આગ લાગી, દોડીને ધમ પછાડ, અને આગ એટલે ભયંકર આગ લાગી, અને રોવે 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 રોવે, કારણ કે એમાં ઘણું બધું એનું હતું, ઘણા બધા ડોક્યુમેન્ટ હતા, આ હતા તે હતું. બરાબર આગ લાગી અને બધા ભેગા થયા. એમાં એનો ક્લોઝ ફ્રેન્ડ આવ્યો અને કે હે શું થયું, શું આટલું? જો તો ખરા કે મારું બધું બળી ગયું, બધું સંપૂર્ણ, મારું આખું જગત, મારા પત્ની, મારા બાળકો, બધું જ બળી ગયું આની અંદર. હું સાવ એકલો થઈ ગયો, હું શું કરીશ? એટલે એના ભાઈબંધ કે તું છો ને? હું છું. તો કે તો શું ગયું છે? ધેટ્સ ઓલ. તું છો, એનાથી મોટું તો કઈ જ નથી. એક્ઝિસ્ટ, અસ્તિત્વ, અહમ અસ્મિ સદા ભામી. હું છું અને મને મારા હોવાનું ભાન કોઈ પણ પ્રમાણ વગર મને સહજ અને સ્વાભાવિક થાય છે. એનાથી મોટું આ જગતમાં કાંઈ જ નથી. આ જે સેન્સ છે હોવાપણાની, અને એ જરા ખબર પડે કે તમારે જે હોવાપણાની જે ભાવના છે એ અપૂર્ણ નથી, એ તો પૂર્ણ છે. તો પછી તમારો સંસાર સામેનું યુદ્ધ છે એ પૂર્ણ જાહેર થાય. કોણ જીત્યું, તમે કે સંસાર? તમે. હવે સંસારનું શું થશે એ હવે આવશે સ્ટોરીમાં, કે આ યુદ્ધની અંદર તમે જયારે જીતો છો ત્યારે આ સંસારનું શું થશે, તેની ચર્ચા આપણે હવે સૌથી પહેલા આ જે મંત્ર છે શાંતિ મંત્ર, કારણ કે આ ઉપનિષદની અંદર આ બધી સંસારની આપણી યાત્રાઓને શિથિલ કરવાની છે, નષ્ટ નાશ કરવાનું છે અવિદ્યાને, અને બ્રહ્મ તરફ ગતિ કરવાની છે. એ ઉપનિષદ જે છે એ જેમ જેમ તમે સાંભળો, જેમ જેમ તમે સમજો, જેમ જેમ તમારી માટે વસ્તુઓ ક્લિયર થતી જાય, એમ એમ તમારો પુરુષાર્થ જે છે એ બહુ ક્લિયર થાય. પુરુષાર્થ એક જ છે આપણા જીવનમાં, 3-4 નથી. બીજા 3 ને 2-3 તો આવવા જવા વાળા છે. ધર્મ, અર્થ, કામ, આ બધું જ આવવા જવા વાળું છે. એક પુરુષાર્થ જે છે જેના માટે આપણે આવ્યા છીએ, કે જેને પ્રાપ્ત કર્યા પછી ફરી પાછું જવાતું, સંન્યાસ લ્યો પછી પાછું જવાય નહીં. એવી રીતે એકવાર આ પુરુષાર્થ સિદ્ધ થાય, મોક્ષ પુરુષાર્થ, પછી બીજા કોઈ પુરુષાર્થની જરૂર રહેતી નથી. એમાંથી મુક્તિ મળે. એટલે હવે મોક્ષ પુરુષાર્થ માટે આપણે આ ઉપનિષદનું ચિંતન શરૂ કરીએ. તો દરેક ઉપનિષદમાં સૌથી પહેલા જે શાંતિ મંત્ર આપ્યો હોય એમાંથી આ ઉપનિષદ જે શાંતિ મંત્ર છે ને, હવે એવું છે કે કર્મકાંડ માંથી આ ઉપનિષદમાં આવવાનું છે. આ ઉપનિષદ 39માં અધ્યાય સુધીનું જે છે ને એ બધું કર્મકાંડની ચર્ચાઓ છે, અને 40મો અધ્યાય એ ઈશાવાસ્ય ઉપનિષદ છે, જે જ્ઞાન પરાયણ છે. એટલે પહેલો શાંતિ મંત્ર જે છે એ શાંતિ મંત્રની ચર્ચામાં આપણે ગયા વખતે જોયું હતું. મંત્ર શું છે? પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પૂર્ણમેવ અવશિષ્યતે. પૂર્ણ જ માત્ર
બાકી રહી જાય છે. તે પૂર્ણ છે, પૂર્ણમ અદહ. અદહ એટલે તે પૂર્ણ છે. પછી ઈદમ પૂર્ણ, આ પૂર્ણ છે. તે પૂર્ણ છે અને આ પૂર્ણ છે. પછી પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે. તે પૂર્ણમાંથી આ પૂર્ણ બાદ કરતા, તે પૂર્ણમાં આ પૂર્ણ ઉમેરાતા કે બાદ કરતા પૂર્ણમેવા વશિષ્યતે. પૂર્ણ જ એક માત્ર શેષ રહી જાય છે. હવે આખો જે મંત્ર છે એને શબ્દશઃ એક એક શબ્દને છોડી અને આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલો શબ્દ છે પૂર્ણ. પૂર્ણ શબ્દ સીધો નહીં સમજાય. તો હવે આ પૂર્ણ શબ્દને સમજવા માટે આપણે જરા પ્રયત્ન કરીએ કે વોટ ઇઝ કમ્પ્લીટ. પૂર્ણ જેને કહેવાય શું છે? પૂર્ણતા એટલે પહેલું શબ્દ છે સમગ્રતા. આપણે સમજવાનો પ્રયત્ન કરીએ જેટલું સમજીએ એટલું. પૂર્ણતા એટલે સમગ્રતા. પૂર્ણતા એટલે જેમાં લેસ માત્ર ઉણપ કે અભાવ ન હોય. ધીમે ધીમે સમજીએ કે આ શબ્દ શું કે એક શબ્દ આ શબ્દ સમજાશે નહીં. 3, 4, 5 શબ્દ બધા મૂકશું ને ત્યારે કદાચ આપણે પૂર્ણ શબ્દની નજીક જઈ શકશું. આપણે પૂર્ણનો મતલબ છે સમગ્રતા. પૂર્ણનો મતલબ છે લેસ માત્ર ઉણપ કે અભાવ ન હોય. થોડુંક રહી ગયું. આમ તો તમારા ભાઈ સોનાના. એનો શું મતલબ થાય? આ મોટા ભાગે ધર્મપત્નીઓ એમના પતિની ગેરહાજરીમાં આવા વાક્યો ઉચ્ચારણ કરતા હોય છે. આમ તમારા ભાઈ સોનાના. તો પણ કઈક રૂપાનું રહી ગયું હોય. સ્વાભાવિક કે આમ આમ બરાબર કે આમ પાછા કે ભગવાનનું માળા. ગુસ્સો કરે એટલે એવો કરે એવો પાછા વખાણ કરે પાછા. ગુસ્સો એને આમ મનમાં કઈ ન હોય. એ ગજબ. એ તો હાજરીમાં તો આવું કે એને મનમાં કઈ ન હોય. છોકરાઓ એના મનમાં કઈ ન હોય. ગુસ્સો કરે બહુ કરે એના મન એટલે કઈ કરી જાય સમથિંગ. આમ ભગવાને તમારા જીવનમાં સુખ કેટલું, ઓ સ્વામીજી બહુ સુખ, કેટલું સુખ છે. બધા જ પ્રકારનું બધી તો સુખ છે. ના એમ તો થોડુંક બટ અમારા સ્વામીજી કે ઓલવેઝ બી ધેર વિલ બી ઇન ધ ઓડિયન્સ બટ ઓર બટ. જોઈ લે આપણા ક્લાસમાં ભટ્ટ છે કે બ્રાહ્મણ ભટ્ટ. એ તો જમાના ગયા, હવે તો પીઝા ચટ. બટ અને બટ એટલે સમથિંગ મિસિંગ. પૂર્ણત્વનો મતલબ છે નથિંગ ઇઝ મિસિંગ. દાનું સરખું પણ નહીં. ત્યારે આપણા માટે કેવું હોય કે કાંઈક રહી જાય. તો કે છે લેસ માત્ર ઉણપ કે અભાવ ન હોય એનું નામ પૂર્ણ છે. આ પૂર્ણ એક શબ્દ થયો. પછી સ્વામીજી સમજાવે છે કે હવે સૌથી પહેલા અધ સમજીને ઈદમ ને સમજીએ. અધ એટલે શું ને ઈદમ એટલે શું? અધ નો અર્થ છે પેલું અથવા તે. સંસ્કૃતમાં અધ એટલે તે, અને તે સર્વનામ નો અર્થ છે તે, અને ઈદમ નો અર્થ થાય આ. ઈદમ એટલે ધીસ, આ, અને અધ એટલે ધેટ એન્ડ ધીસ. ધીસ એન્ડ ધેટ. ઈદમ અને અદહ. આ બંને સર્વનામ આ મંત્રમાં એક જ સમયે એક જ નામ પૂર્ણનો નિર્દેશ કરે છે. આ પૂજ્ય સ્વામીજીનો ગુગલી બોલ છે. હજી તો શરૂઆત થઈ મંત્ર સમજાવવાની. ત્યાં એક વાક્ય એવું લખ્યું કે જ્યાં જો તમે અટકી જાઓ તો ખબર પડે કે આનો મતલબ શું થાય. સાંભળો, ગુજરાતીમાં બોલું છું. બંને સર્વનામ આ મંત્રમાં એક જ સમયે એક જ નામ પૂર્ણનો નિર્દેશ કરે છે. આ વાક્યમાં શું સમજાય તમને? બંને સર્વનામ આ સમજાય છે? બંને સર્વનામ ક્યાં ક્યાં? તે અને આ બે સર્વનામ થયા. એ બંને આ મંત્રમાં એક જ સમયે સેમ ટાઈમ એક જ નામ, કયું નામ છે? પૂર્ણનો નિર્દેશ કરે છે. હવે આ બંને નામ પૂર્ણને સમજાવે છે. અહીંયા શરૂ થશે આપણો પ્રોબ્લેમ. સાંભળજો. સૌથી પહેલા તે કોને કહેવાય ને આ કોને કહેવાય, જે લાસ્ટ ટાઈમ મેં ચર્ચા કરી હતી, પણ વધારે સ્પષ્ટ થાય એટલા માટે ફરી ચર્ચા કરું. તે કોને કહેવાય? તો કે
જે દૂર છે તે, જે દેખાતું કે સમજાતું કે સ્પર્શ કરી શકાતું નથી તે. બોમ્બે તમારા માટે આ છે કે તે ભુજ તમારા માટે આ છે કે તે આ, બરાબર ને? આ એટલે અહીંયા અને તે એટલે ત્યાં. હું અહીંયા અને તું ત્યાં. હું તો આ બે શબ્દને સમજવા માટે સ્વામીજી બહુ સરસ સમજાવે છે કે અદહ કોને કહેવાય? તે કોને કહેવાય? વક્તાથી, જે બોલનાર છે ત્યાંથી, જે દેશ કાળ અને જ્ઞાનની દ્રષ્ટિએ પરોક્ષ છે. દેશ એટલે જે જગ્યાએ છો ત્યાંથી, કાળ એટલે ટાઈમ, ટાઈમના સંદર્ભમાં તમારાથી જે તે તમે જેને કયો છો ને એ કા તમારા દેશથી તમારા જુદું છે અને કા તમારા સમયથી જુદું છે. આ બે તો સમજાય જાય. આ ડાયમેન્શન, કેટલા ડાયમેન્શન પ્રકાશભાઈ વાત થઈ આપણે? 4th 5th 6 સુધી પહોંચી ગયા. આમાં તો 6 સુધી ચર્ચા કરી સાહેબે. 10 સુધી, કારણ કે હવે 4 હોય તો 5th હોય, 5th તો 6 હોય. આને શું કહેવાય? એન્ડલેસ. આનો અંત આપણે લાવી શકીએ, એ લોકો નહીં લાવી શકે. આપણે હમણાં લઈ આવશું એનો અંત. હમણાં એટલે જ્યારે આવે ત્યારે આમાં મને એમ કે આજે જ થઈ જાય, પણ નહીં થાય. આજ એનો અંત આવી જશે. આ 3 ડાયમેન્શન છે. એટલે 3 ડાયમેન્શન એટલે દેશ કાળ, આ બે સમજાય. અને ત્રીજું છે સ્પેસ ટાઈમ એન્ડ ઇગ્નોરન્સ, એટલે કે જ્ઞાનની દ્રષ્ટિએ ઘણી વસ્તુ તમારી પાસે જ હોય, એ દેશથી દૂર ન હોય, કાળથી દૂર ન હોય, પણ તમને ખબર ન હોય. તો પરોક્ષનો મતલબ તે. તો તેમાં શું આવે? તો કે વક્તાથી દેશની દ્રષ્ટિએ, કાળની દ્રષ્ટિએ કે જ્ઞાનની દ્રષ્ટિએ પરોક્ષ છે એવી કોઈ પણ વસ્તુ દર્શાવવા માટે સામાન્ય રીતે અધઃ સર્વનામનો પ્રયોગ થાય છે. બરાબર? તો આ 3 એના વિધાન થયા. હવે ઈદમ શબ્દને સમજીએ આપણે. હવે ઈદમ એટલે શું? હવે આમાં તો સ્વામીજી આગળ સમજાવે છે. અદ એ એક વસ્તુ છે કે આમ ખરેખર તમે જુઓ ને તો અદની અંદર એક જ વસ્તુ આવે, જે ઈદમમાં ના આવે તે. બીજી રીતે સમજીએ. જે ઈદમ એટલે આ એટલે ઇન્દ્રિય પ્રત્યક્ષ. તમારી ઇન્દ્રિયથી, તમારા જ્ઞાનથી તમારા જ્ઞાનનો જે વિષય બને એને કહેવાય ઈદમ. આ શબ્દ બરાબર સમજી લેજો. ઈદમ કોને કહેવાય? જે જ્ઞાનનો વિષય બને તે ઈદમ. આ રૂપે જ્ઞાનનો વિષય બને તે ઈદમ. અને અદ કોને કહેવાય? તો કે જે જ્ઞાનનો જ્ઞાતા દ્રષ્ટા છે એને અદહમાં આવે. ઈદમને જાણનારો અદહમાં આવે. તો અદહ તો તે આવે. તો અદહ એટલે તે. તો તમારાથી તમારો હું દૂર કેવી રીતે હોઈ શકે? દેશ તો દૂર છે તો કે ના. કાળ તો દૂર છે તો કે ના. જ્ઞાનની દ્રષ્ટિએ આ ડાયમેન્શન છે ને નોલેજ વાઇઝ આપણે ચર્ચા કરશું. આપણે અહીં આવીને કહી ગયા છે કે નેક્સ્ટ 10 દિવસમાં 18 કે 25 તારીખના રવિવારના એ બેક આવે છે અહીં કચ્છમાં પાછા, જે રાવલ. અને આપણે ટોપિક ઓલરેડી આપી દીધો છે કે વેદાંત એન્ડ ફિઝિક્સ, એના પર બોલશે. તમે જેટલા મારી સામે મોઢું હલાવો છો બધાએ હલાવવાનું છે આવે ત્યારે. સમજાય કે ન સમજાય, હું તમને સમજાય પછી શું કીધું નહીં. તમારે જરાય ચિંતા ન, કારણ કે એમ લાગે કે આ છોકરાઓ કે હું બધું તમારી બહુ બોલ્યો છું. કેટલા વર્ષથી મારી પાસે વેદાંત ભણે છે, આવો તમે વેદાંત અને સાયન્સ ની વાત કરો એટલે એ બધી વસ્તુઓને ઈ સમજાવશે આપણને કે વેદાંત શું કહે છે. હે બહુ હતાશ અને નિરાશ મને ન કરજો ભાઈ. એટલે હવે આવીને એ વેદાંત અને ફિઝિક્સના આ જે પ્રિન્સિપલ જે છે એને સમજાવશે. અને જ્યાં જરૂર પડશે ત્યાં વેદાંતની વાત હું પણ રાખીશ, એને પણ હું પણ કહીશ કે અમુક વસ્તુ હું પણ કઈ વાતમાં મૂકીશ કે વેદાંત આ સંદર્ભમાં કઈ દ્રષ્ટિકોણથી વાતને મૂકીશ. ધેટ્સ ઓલ. તો આ જે 3 ડાયમેન્શન છે એ સંદર્ભમાં અધઃ કોને કહેવાય? તો કે જે જ્ઞાતા છે તે, દ્રષ્ટા છે તે,
એ અધમાં આવે. બાકીનું બધું પણ સામેથી તમે કીધું કે હમણાં બોમ્બે કીધું એ તમે કીધું કે તેમાં આવે ને, ભલે બોમ્બે તેમાં છે પણ બોમ્બે જઈ શકાય કે નહીં? બોમ્બે જ્ઞાનનો વિષય બને કે નહીં? બસ જે જ્ઞાનનો વિષય બને ને એ બધું ઈદમમાં આવે. જ્ઞાનનો વિષય બને બધું ઈદમમાં આવે. તો ઈદમમાં શું શું આવે? ના ના શું શું આવે એમ કીધું મેં. હા દાખલાથી બ્રહ્માન્ય સુધી, હિરણ્ય ગર્ભ સુધી નહીં કેમ ગયા? હિરણ ગુલાબ જાંબુ થી ગુલાબ ગુલાબ જાંબુ ગુલાબ ભાઈ ની સાંભળજો, આપણા સૂક્ષ્મ શરીર જેને આપણે જીવાત્મા પણ કહીએ છીએ, એ સૂક્ષ્મ શરીર આપણા માટે જ્ઞાનનો વિષય છે. એટલે સૂક્ષ્મ શરીર પણ ઈદમમાં આવે. ત્યાંથી લઈ અને હિરણ્ય ગર્ભ સુધીના જેટલા ભોગ છે એ બધું જ ઈદમમાં આવે. અને પછી સિક્કાની બીજી બાજુ છે કે અહમ સિવાયનું બધું જ ઈદમમાં આવે. એટલે અદહ એટલે દ્રષ્ટા હું, અને ઈદમ એટલે આ હું ના જે કે જ્ઞાનનો વિષય બને છે તે. એટલે અહમ અને ઈદમ આ બે વસ્તુને આપણે સમજીએ. ઈદમ શબ્દનો પ્રયોગ પારિભાષિક અર્થમાં શું કહેવાય? સર્વજ્ઞાત અને જ્ઞાન ગમ્ય દ્રશ્ય પદાર્થોને આવરી લેવાના અર્થમાં ઈદમ એટલે આ. સર્વજ્ઞાત અને જ્ઞાન ગમ્ય. જ્ઞાન ગમ્ય એટલે અત્યારે મને ખબર નથી પણ જ્ઞાનનો વિષય થઈ શકે. આવા જેટલા પદાર્થો છે એ બધા ઈદમમાં આવે. હવે અહીંયા શબ્દ દ્રષ્ટાનો હવે જો પ્રશ્ન છે પૂર્ણ. આ તમે આટલા વર્ષથી બોલો છો, આ તમને એક્સેપ્ટેબલ લાગે છે? પૂર્ણમદઃ તમને પૂછું, તમે પૂર્ણ છો એવું થાય છે અનુભવ કોઈ? આ ક્યારેક થતો હશે? પૂર્ણ છો નહીં? ઓકે, તો ઈ નથી થતો. પછી પૂર્ણમ ઈદમ, આ ઈદમ છે એ પૂર્ણ છે લાગે? તમને લાગે કે આ પૂર્ણ છે? એક્સેપ્ટેબલ છે? આ લોજિકલ છે? કોઈ રીતે નહીં. નોટ એટ ઓલ. હાથમાં રાખેલી આ મારી સામે દેખાતું આખું જગત, તમે એમ કહો કે આ ફૂલની પાંદડી એ પૂર્ણ છે તો કે ના નથી. ઈદમમાં કાંઈ પણ વસ્તુ મને બતાવો કે જે પૂર્ણમાં આવે. સ્વામીજી હવે તમને લોજિકલ સમજો પ્રોબ્લેમ ક્યાં છે. તમે પૂર્ણની વ્યાખ્યા શું કરી? પૂર્ણમ એટલે પછી બીજું વાક્ય શું હતું? હા, લેસ માત્ર પણ જેમાં કઈ બાકી ન રહી જાય એને પૂર્ણ કહે. અદ હોય કે ઈદમ હોય તો બે થયા કે એક? બે થયા. તો બંને એકબીજાને મદદ કરે કે ના કરે? તો પૂર્ણ કોઈ બીજા સામે હોય? એક કેટલા પૂર્ણ? બે પૂર્ણ હોય? એક જ પૂર્ણ હોય. ત્યાં તો બે છે, અદ અને ઈદમ. અહીંથી આને કહેવાય ચિંતનની શરૂઆત. ચિંતનનો મતલબ છે આ શ્રુતિ તો સિમ્પલ કહી દઈ શકે કે ભાઈ તે બ્રહ્મ પૂર્ણ છે. તેવું કાં નથી કહેતી? કેમ કે શ્રુતિ છે ને એ આપણા અનુભવને કાઉન્ટમાં લે છે, એકાઉન્ટમાં લે છે. કાઉન્ટમાં એટલે ધ્યાનમાં રાખે છે. સીધું બ્રહ્મ પૂર્ણ છે તો હશે બ્રહ્મ, પણ મને શું એના લેવા દેવા? હું તો ભગવાન ટંકોરી વગાડીશ. ભગવાન પૂર્ણ છે, હું તો પૂર્ણ છું. કોના જેવું થયું? ઓલા શિષ્ય જેવું. ગુરુ પાસે આવે અને ભણવા આવે અને પછી કે મને ભણાવો. એટલે ગુરુ તો આ વેદાંતના આચાર્ય, એટલે ધીમે ધીમે ભણવાનું શરૂ કર્યું. ને પછી બધું ભણે થોડીક વાર થઈને તો કીધું ગુરુએ કે તું બ્રહ્મ છો. હે શું કીધું? આ તમે તો ગંભીર નથી. શિષ્ય બહુ ગંભીર હતો. ગુરુજી કીધું ફરી શું કીધું? તમે શું કીધું? કે તું બ્રહ્મ છો. હું બ્રહ્મ છું. તમારી પાસે ભણવા આવું એમ? કોન્ટ્રાડિક્શન જુઓ. કોન્ટ્રાડિક્શન કોઈ સંજોગોમાં સ્વીકારવું નહીં, હાલે જ નહીં. કેમ હાલે કોન્ટ્રાડિક્શન? હું બ્રહ્મ, હું પૂર્ણ છું એમ તો તમે ભણવા થોડું આવું? કે ના ગુરુજી કે આ સત્ય છે. આપણે સમજાતું નથી કે તમે જે કહો છે. તમે જે કહો છો સ્વીકારાતું નથી, બુદ્ધિથી સ્વીકાર જેવું છે જ નહીં. હું કે બ્રહ્મ હોઈ શકું? ગુરુજી એટલે કે ગુરુજી કે શું કરું? તો કે મારે જાવું છે બીજા ગુરુજી પાસે. બીજા ગુરુજી ને મારે એપ્લાય કરવું છે ફોર્મ.
બીજા ગુરુજી પાસે ભણવા જવું છે, તમારું કઈ જ્ઞાન બહુ બેઠતું નથી મને. ગુરુજી શું કીધું? તથાસ્તુ, કલ્યાણ હો, જાઓ. અને એ શિષ્ય બીજા ગંગાની સામેના કિનારે ગયા, જેના ગુરુ દ્વૈત વાળા હતા. એટલે ઓલે પૂછ્યું ગુરુએ કે ક્યાંથી આવસ? તો કે વાં હતો થોડા સમય. મને ખબર છે કે અયમ આત્મા બ્રહ્મ. તો હા, એવું જ કહેતા હતા. તારે શું કરવું છે? શિષ્યસ્તે હમ સાધી મામ તો આમ. તો કે ત્યાં નીકળી ગયો હો, બધું સામાન બધું લઈ, તો બધું આવી ગયું, ડોક્યુમેન્ટ બધા તક આવી ગયા. બસ તો કે રે અહીંયા, અને હું તને સરસ મજાનો ઉપદેશ આપીશ. હું બ્રહ્મ હોઈ શકું? શિષ્ય કે હા, બસ હું જ કહું છું. તો ગુરુ કે સાચી વાત છે, હું બ્રહ્મ હોઉં તો આ જગત છે એ શું છે? આવા બધા પ્રશ્નો ઉભા કર્યા. શિષ્ય કે બસ મને આવું જ થાય છે. પછી ગુરુ કે એમ જ્ઞાન નહીં દો, એ તો બધા સીધા સાધા સરળ ગુરુ હતા. તમારે જ્ઞાન જોતું હશે તો મારી પાસે 12 વર્ષ સેવા કરવી પડશે. શિષ્ય કે હું મારું જાન દેવા તૈયાર છું, જાન દે દેંગે તેરે લીએ, પણ મને જ્ઞાન ખપે. ગુરુ કે મળશે, શ્રદ્ધાવાન શ્રદ્ધા કર મારી. એ પછી ઉપયોગ કરે શ્રદ્ધાનો. અને પછી શિષ્ય રીએ સેવા કરે, ગાયને બહુ કાંઈક એનો વિસ્તાર, એનો આશ્રમ. ઓલા વેદાંતવાળા સ્વામીજી તો નાનકડો આશ્રમ, સાવ 2 રૂમ, રસોડું, ઉપર સત્સંગ હોલ અને મંદિર, બસ એના સિવાય કઈ નહીં. ઓલા સ્વામીજીનો હ્યુજ આશ્રમ, એની વ્યવસ્થા, એની સાફ સફાઈ ને એનું એકાઉન્ટિંગ ને રાતના 12 1 વાગ્યા સુધી મહેનત કરી કે ગુરુ સેવા કર તો તારું હૃદય શુદ્ધ થશે, તો તને જ્ઞાન થશે. 12 વર્ષ સેવા કરી, જ્ઞાન. અને પછી ગુરુએ આવી પૂર્ણિમાનો દિવસ અને જ્ઞાન આપ્યું. આજ તારો જ્ઞાનનો સમય આવી ગયો, હવે હું તને જ્ઞાન આપું છું. અને પછી ગુરુએ એના કાનમાં કાન ફૂંક્યા. ગુરુએ અને શું જ્ઞાન આપ્યું ગુરુએ? કે તે છે અને તું છો. તસ્ય ત્વમસી. તું તેનો હોઈ શકે, તું તેનો છો, પણ બ્રહ્મ છે ને તું જીવ છો. તું કદી બ્રહ્મ હોઈ શકે નહીં. વાહ ગુરુજી વાહ, 12 વર્ષને અંતે તમે જે મને જ્ઞાન આપ્યો છે, આ બરાબર જ્ઞાન છે. તે છે ને હું છું. કદી બે હોય, એક હોઈ શકે નહીં. જ્ઞાન થઈ જાય પછી અંદરથી અભરખો જાગે નહીં. શેનો? જ્ઞાન ને બતાવવાનો. પણ ન થયું હોય ને તો થાય ને એવો જાગે કે કંટ્રોલ ન થાય. ક્યાં કરે કંટ્રોલ નહીં, તો બોલું છું. ગયા પેલા ઓલા ગુરુજી પાસે જ્યાં વેદાંત ના હતા, એને કે આ બિચારા ગુરુજી વેદાંત ના, એને જ્ઞાન નથી, તો એનું જ્ઞાન આપ્યો. બિચારા વેદાંતમાં હું બ્રહ્મ છું કેરા કરે છે. શું ખબર હોય હું બ્રહ્મ છું? એ કોઈ બ્રહ્મ હોઈ ન શકે. હવે હું બરાબર 12 વર્ષ ભણ્યો છું અને હવે જ્ઞાન પાકું થઈ ગયું છે મારું. એટલે વેદાંતના જે આચાર્ય હતા એ બિચારા બેઠા હતા ત્યાં અને આવ્યા. નમો નારાયણ મહારાજજી શબ્દ બોલે ને ત્યાં જ ખબર પડે કે આ અવાજ ક્યાંથી આવે છે. नमो नारायण महाराज जी। हाँ बोलो बोलो महाराज जी, कहाँ से आ रहे हो? ओ सामने वो आश्रम है, वहां से मैं आया हूँ। हाँ अच्छा अच्छा, याद आया? ओ हाँ वो तू ही है ना? हाँ हाँ। तो प्रभु किस लिए आना हुआ? भिक्षा करोगे? भिक्षा तो करूंगा, मुझे वाद भिक्षा चाहिए। क्या वाद भिक्षा? એટલે શાસ્ત્રાર્થ કરવો છે। ઓહો, શાસ્ત્રાર્થ के लिए आयो? जी आपके साथ शास्त्रार्थ करना है। કે ऐसा है, बैठो। એમાં એની દાઢી પણ થોડીક વધેલી હતી વેદાંત વાળા સ્વામીજી। ઘણા દિવસથી એમાં એવું હોય કે અમારે ત્યાં એવું હોય કે જયારે કઢાવું હોય ને ત્યારે પૂર્ણિમાનું જ અમારે બધું પ્રોગ્રામ સાફ સફાઈનો હોય। અધો ઉર્ધ્વ દાઢી અને મુંડન એ બધું એક સાથ। ત્યાં મુરારી નામનો, કારણ કે જૂના લોકોને ખબર છે પણ નવા માટે સ્ટોરી કરું છું। મુરારી નામનો એક હજામ આવ્યો અને એ મુરારી આવી ગયો એટલે ચર્ચા હાલતી હતી। એટલે વેદાંત वाला स्वामी जी के ऐसा आप 5 मिनट बैठो, मैं जरा हमारा पूर्णिमा है तो जरा मुंडन करा लूं मैं। तो कि ठीक है बैठा हूं।
करा लो आप, वाद भिक्षा करेंगे आज से आप. એટલે બેઠા. અને વેદાંત વાળા આચાર્ય એવું હોય કે ઈ લોકો પાસે એવું બધી કળા હોય કે કોકને કેવી રીતે મેસેજ આપો. એટલે બેઠા અને ઓલા મુરારી ચાલુ કે ધડાધડ સાફ પાટ 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 પાટ. એક બ્લેડ હોય નવી કરી અને ધીમે 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 બધું સાફ કર્યું, પછી આ સાફ કર્યું, પછી નિયમ એવો હોય એ બધું સાફ કરે ને પછી એને અરીસો બતાવે. હાવ યુ લુક, જો સ્વામીજી કેસા દિખ રહા હે. એટલે સ્વામીજીએ જોયું ચહેરો, अरे वाह मुरारी, तूने तो मेरा असली स्वरूप दिखा दिया, इतना मैं चमकने वाला हूँ. मुरारी, तू सामान्य मुरारी नहीं है, तू तो भगवान है भगवान. मुरारी के नहीं नहीं महाराज, मैं तो हजाम हूँ हजाम. नहीं मुरारी, तू गलत बोल रहा है. पाछो स्वामी जी कहते, देख तू मेरा चेहरा देख, तूने मुझे अपना चेहरा दिखा दिया, तू वास्तव में भगवान ही है, तू मुरारी ही है. नहीं महाराज जी, आप ऐसा मत बोलिए, मैं तो सामान्य संसारी हूँ, ग्रस्ती हूँ, बीवी बच्चों वाला हूँ, मैं थोड़ा ही भगवान हूँ. स्वामीजी पाछું જોયું અને પછી તો સ્વામીજીએ, કારણ કે સન્યાસી કોકને આવું કે ને તો નાના લોકોને તો બહુ ઓલું થાય ને, એમાં સ્વામીજીએ છેલ્લે ધડાકો કર્યો અને સ્વામીજીએ ફરી જોયું અને જેવું જોયું ને એટલે ધડાકતા સ્વામીજી સાષ્ટાંગ પ્રણામ મુરારીના ચરણોમાં. मुरारी तू भगवान है, तूने मेरा स्वरूप दिखा दिया, तू तो भगवान है. मुरारी के महाराज मुझे पाप लगेगा, सन्यासी मेरे को प्रणाम कर रहा है, मैं मुरारी हूं, मैं भगवान नहीं हूं, मैं भगवान नहीं हूं, कैसे हो सकता हूं. टप्पणे લઈને ભાગ્યો. એટલે મહારાજ ઉભા થયા, આમની સામે જોયું, કઈ ખબર ન પડી એને શું થયું, આ બધું નાટક શું થયું. પછી ઉભા થઈ કપડા સંગ કરી, मैं जरा स्नान करके आता हूँ, बाद में वाद भिक्षा करेंगे. ठीक है ठीक है. એટલે ઉભા થઈને મહારાજજી ગયા સ્નાન કરવા. અને ઓલો બેઠું બેઠું વિચારે કે આ થયું શું, આ બધું કંઈક તો છે, આમાં સામાન્ય નથી. એટલે જેવા वहांથી આવ્યા એટલે આમને કીધું કે महाराज जी वाद भिक्षा बाद में, अब मुझे बताओ कि ये सब हुआ क्या, ये गड़बड़ी क्या था. એટલે महाराज એટલું જ કીધું कि तू मुझे बता, 12 साल तूने सेवा किया, क्या उपदेश मिला तेरे को. मैं ब्रह्म नहीं हूं, तो उसके लिए 12 साल पढ़ने की जरूरत है. मुरारी को देख, बिना पढ़े मालूम हो कि मैं ब्रह्म नहीं हूं, और वो समझने कि तूने 12 साल सेवा किया. મામા ભણવું હોય તો એવું ભણ કે જે તારા અભ્યાસથી કે તારા અનુભવથી જુદું હોય. તને જે અનુભવમાં આવે છે એ વસ્તુ કે ભણવાની જરૂર છે. તને અનુભવથી ખબર છે કે તું નથી ભગવાન, તું ન હોઈ શકે, મારા મુરારીને ખબર છે. તેના માટે 12 વર્ષ ત્યાં સેવા કરી. आए है तेरे चरणों में, अभी ज्ञान गुरु तुम ही दे दो. એમ બોલીને ઈ ભાઈ હવે શાસ્ત્રામ વાત તો સાચી છે, મુદ્દાની વાત છે કે 12 વર્ષ ભણ્યા પછી મને મારા ગુરુજી એવું જ કીધું કે તું કોઈ બ્રહ્મ હોઈ જ ન શકે. તો હવે તમે સમજાવો કે હું બ્રહ્મ કેવી રીતે હોઈ શકું. કહેવાનો મતલબ છે કે અદમ, અધ અને ઈદમ આ બંને પોતે જ એકબીજાને લિમિટેડ કરે છે, તો એ પૂર્ણ કેવી રીતે હોઈ શકે. અધઃ નો જે મતલબ જે છે, અમારે એક સ્વામીજી જે બહુ સમજાવે છે, અધઃ એટલે હું, બરાબર ને. હવે હું જે છે ને એને બરાબર સમજીએ કે હું એટલે કયા હું ને કેવી રીતે સમજવાનું છે. જ્યારે તમે ઈદમ ને અધના સ્ટેન્ડ પોઈન્ટ ઉપરથી જુઓ તો ઈદમમાં અધનો સમાવેશ ન થાય અને અધમાં ઈદમનો સમાવેશ ન થાય. આ બંને સ્ટેન્ડ પોઈન્ટ ઉપરથી તમે જુઓ તો કદી તમને પૂર્ણ ન લાગે, પણ તમે પૂર્ણના દ્રષ્ટિકોણથી જોવો તો વિઝન ઇઝ ચેન્જ. અધ અને ઈદમના દ્રષ્ટિકોણથી નહીં, પણ પૂર્ણના દ્રષ્ટિકોણથી અધ એટલે શું, પૂર્ણ દ્રષ્ટિકોણથી ઈદમ એટલે શું, તો જ ખબર પડે પૂર્ણનો દ્રષ્ટિકોણ એટલે શું. આ પૂર્ણના દ્રષ્ટિકોણથી અધ અને ઈદમને સમજવાનો હવે આપણે જોઈએ કે પૂર્ણ દ્રષ્ટિકોણથી અધ અને ઈદમનો શું અર્થ થાય.
હવે સૌથી પહેલા સ્વામીજી એવું પણ કહે કે જેનું વિષયકરણ શક્ય હોય તે બધા જ ઈદમમાં આવી જાય, બરાબર કે નહીં? વિષયી અને એનો દ્રષ્ટા છે અધઃ, તે સર્વનો વાસ્તવિક અર્થ છે હું. અહીંયા હું અને આ એવા જે બે પદાર્થો જે છે એ બંને પદાર્થો ખરેખર વાસ્તવમાં દ્રશ્ય જ છે. કેવી રીતે દ્રશ્ય છે? તો કે હવે પૂર્ણના દ્રષ્ટિકોણથી સ્વામીજી હવે આને સમજાવવાની શરૂઆત કરે છે. જો પૂર્ણનો મતલબ એવું છે કે બધું જ પૂર્ણ છે. બધું જ શબ્દ છે ને એ આપણા માટે છે. ખરેખર પૂર્ણ માટે બધું જ છે જ નહીં. બે ઊભા થાય અને ઈ એકની અંદર હોય. બરાબર સાંભળજો, બે તત્વો ઊભા થાય અને બંને તત્વો એકની અંદર હોય એ સમજવાનું છે. હવે અહમ અને ઈદમ, અહમ અને ઈદમ એ એકની અંદર આવા બે તત્વો ઊભા થયા છે પૂર્ણ, બધું જ પૂર્ણ છે. એમાંથી અધ અને ઈદમ આવા બે તરંગો ઊભા થયા છે. આવા તરંગો ક્યાં ઊભા થાય છે? તો કે જ્યારે તમે સુઈ જાઓ ત્યારે તમને સપનું આવે. તો દ્રષ્ટા કેટલા છે અહીંયા? એક જ છે. સપનામાં દ્રષ્ટા એક જ છે? બે છે. એમાં જે આખા સ્વપ્નને જોવે છે, સૂતો છે, એ તો છે જ, પણ સ્વપ્નની અંદર તમે તમારી જાતને જુઓ છો કે નહીં? હું ત્યાં ગઈ અને પછી આવું થયું, તો ત્યાં તમે હું સદુપયોગ કરો છો કે નહીં? સ્વપ્નની અંદર હવે જોજો, એક છે હું ને એક છે આ સ્વપ્નની અંદર. હવે હું કેટલા છે ખરેખર? બે છે. બે હું છે. સપનાની અંદર એક હું, જે બીજાને પોતાને જુદું જોવે છે. અરે મેં આમ કહી દીધું, તો કોણે કીધું? મેં કીધું. હું છું ને અહીંયા હું અને આ, એવું સપનામાં જે ભેદ અનુભવે છે એમાં હું ને આ એવો ભેદ છે. પણ હું ને આ એવો ભેદ છે એને કોણ જોવે છે? સ્વપ્ન દ્રષ્ટા. ઈ પણ કોણ છે? જોયું કન્ફ્યુઝન ક્યાં છે? આ બે હું જો સમજાય તો અહમ અને ઈદમ નો આ જે ગોટાળો છે ને એમાંથી આપણે બહાર આવી શકશું. પેલા શું કીધું? દ્રષ્ટા અદહ દ્રશ્યમ ઈદમ. તો દ્રષ્ટા અને દ્રશ્ય આવા બે છે, પણ ખરેખર આવા બે છે નહીં. પૂર્ણની દ્રષ્ટિએ, સ્વપ્ન દ્રષ્ટાની દ્રષ્ટિએ આ બંને એક જ હુંના માત્ર અંદર દેખાતા બે તરંગો છે. પાછા એ બે સાચા કે ખોટા? મર્યાદિત કરે, પણ ખોટી વસ્તુ હું તમને પૂછું, બરાબર સમજો. દોરડીમાં દેખાતો સાપ, દોરડીમાં દેખાતો સાપ, તો સાપ અને દોરડી એ બંને એકબીજાને મદદ કરે? તમે જો સાપ દેખાય પણ ખરેખર છે નહીં, પણ ખરેખર ત્યાં શું છે? દોરડું. તમને શું દેખાય છે? સાપ. તો હવે જેને ખબર છે એ એમ કે ભાઈ દોરડી ને તમને દેખાતો સાપ, એ સાપ જે દેખાય છે એની ખરેખર, તો એ સાપ દોરડીને લિમિટેડ કરે, મદદ કરે? શું કામ ન કરે? કેમ કે એ છે જ નહીં. એટલે અહીંયા જે બે તત્વો છે એ ખરેખર છે નહીં. એમાંથી આપણે શું કરશું? પેલા એક તત્વને આપણે સસ્પેન્ડ કરશું અને ઈ તત્વને કારણે બીજો અનુભવાય છે. જેવું ઈ જાશે એટલે આ જાશે અને ઈ બંને જશે, રહી શું જશે? જોનારો રહી જશે, બાકી બધું વહી જશે. એની ચર્ચા આપણે નેક્સ્ટ ક્લાસમાં કરી અને આપણે આપણા ઉપનિષદના પહેલા મંત્રમાં આપણે પ્રવેશ કરશું. પેલો મંત્ર છે, બોલું છું પાછળથી બોલજો. ઈશાવાસ્યમિદગું સર્વમ યત્કિંચ જગત્યામ જગત
તેન ત્યક્તેન ભુંજિતાઃ મા ગૃધઃ કસ્ય સ્વિદ્ધનમ. આ પેલો મંત્ર છે અને શબ્દ છે ઈશાવાસ્યમ. ખરેખર શબ્દ શું છે? ઈશ છે કે ઈશા? ઈશ આપણે શું શબ્દ બોલીએ છીએ? ઈશ કે ઈશા આપણે ઉપયોગ કરીએ છીએ. ઈશ તો ઈશ નું ઈશા આવું અહીંયા ઉપયોગ થયો છે ઉપનિષદોમાં. ઈશ શબ્દ જે છે એ તૃતીયા વિભક્તિના સંદર્ભમાં ઈશ નું ઈશા થાય. ખરેખર ઈશ શબ્દ છે. ઈશ એટલે ઈશ્વર. એ ઈશ્વરની ઈશ્વરથી આચ્છાદિત બધું જ છે. આ બધું જ ઈશ્વર મારા ઈશ્વરનું જ સ્વરૂપ છે એવું સમજવું એટલે ઈશાભાષ્યમ ઇદગુમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત. આ જગત રૂપે જે પણ કંઈ છે એ બધું ઈશ્વર છે અને તેન ત્યક્તેન ભુંજિતાઃ તેના ત્યાગ વડે તું તારું રક્ષણ કર. આ મારા શબ્દો દેખાતો શબ્દ તમને ભેદ દેખાશે પણ ભેદ દૂર કરવા માટે તમારે શું કરવું પડશે? આવતા રવિવારે ફરી પાછું આવવું પડશે. પુસ્તક બધા પાસે છે કે નથી? ગુલાબભાઈ પાસે નથી. એક પછી કોની પાસે નથી? ગુલાબભાઈ તમારા પાસે નથી? તમારા પાસે તમે લોકો આવશો રેગ્યુલર રવિવારે? ઓકે ઓકે તો તમને મળશે પુસ્તક. હાલો ક્લાસ પતે પછી મારી પાસેથી પુસ્તક કલેક્ટ કરી લેજો. આપણે પુંજીતાહા મને એમ છે હવે મારે એમાં જોવું પડશે શબ્દ પુંજીથાહા એમાં વિસર્ગ લાગવો જ જોઈએ પણ કરેક્શન કરીને પછી તમને હું કહીશ. ભાષ્યકારને જો કે મને દેખાય તો હું આનો જવાબ મેળવીને ભુંજીતાહા ઇત્યમેવ વેદાર્થઃ ભુંજીતાહા પાલયેથાહ વિસર્ગ છે. ભાષ્યકાર લીધો છે કે ત્યાગ से यही स्तुति का अर्थ है भोग यानी पालन कर. ભોગ નો મતલબ ભોગવન નથી. પાલન કરવાનો મતલબ છે રક્ષણ કર. તું રક્ષણ કર તેના ત્યાગ વડે. કોનું? તારું પોતાનું. હવે ત્યાગ શેનો કરવાનો છે? રક્ષણ શેમાંથી કરવાનું છે? આ બધી ચર્ચાઓ આપણે આવતા રવિવારે એટલા માટે બે લાઈન મેં લીધી છે. તમારા માટે નથી, મારા માટે છે. મેં મારી જાતને બાંધી છે કે આવતા રવિવારે તો ક્લાસ શરૂ ને આવતા રવિવાર નહીં જ્યારે ક્લાસ થશે ત્યારે આ મંત્ર હવે શરૂ કરવાનો છે. શાંતિ મંત્રમાં બહુ હજી ઊંડું નથી જાવ. પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે એમાં હવે થોડુંક ઝડપથી લેશું કારણ કે મને તમારી કસોટી કરવાની હતી. થોડીક કરી છે. ફરી પાછું થોડીક કરી અને સીધા આપણે મંત્રમાં જમ્પ લગાવી દેશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિः ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિः ઓમ.